વર્ષોથી ગવાય છે, પણ આ બધા સાહિત્ય પ્રેમી છો એટલે ખ્યાલ આવે છે. હકીકતમાં આ ગીત ગવાય છે સૈયર મોરી ચાંદાને પછવાડે સૂરજ ક્યારે ઉગશે. હકીકતમાં ચાંદાને પછવાડે સૂરજ નથી, સૂરજને પછવાડે ચાંદનીઓ છે. તો એની સાબિતી શું? ટૂંકમાં વાત કરો. ભગવાન રાઘવેન્દ્ર સરકાર રામ અવતાર લઈને વયા ગયા ને, પછી બધા રાક્ષસોને મારીને વયા ગયા, પછી ધરતીમાંથી પાછા વર્ષો જવા માંડ્યા. એટલે મામા જોજો, પાછા રાક્ષસો વધવા માંડ્યા, રાક્ષસો બહુ વધી ગયા. એટલે ધરતી છે એ બાઈમાણાનું રૂપ લઈને એની સૈયર પાસે ગઈ. કઈ એની સૈયર? લક્ષ્મીજી. લક્ષ્મીજીને જઈને ધરતીએ કીધું, બેન રામરૂપી સૂર્ય આચરી ગયો છે, રામ સૂર્યવંશી છે, એ આવીને વયો ગયો. હવે કૃષ્ણરૂપી ચાંદલીઓ ક્યારે ઉગશે? કૃષ્ણ કેદી અવતાર રહે એ તો મને કે. અને ધરતી લક્ષ્મીજીને પૂછે. આ સાબિતી એની સૈયર મોરી ઓલા ફૂરજની પછવાડે ચાંદલીઓ ક્યારે ઉગશે? ચાંદલીઓ ક્યારે ઉગશે? લક્ષ્મીએ જવાબ દીધો, ઘેરો ઘૂંઘટો કયો? કોઈ પૂછે ને કયો ઘૂંઘટો? સવારના પોરમાં ઉદયાચલના ઓરડેથી ભગવાન ભાસ્કરે પોર કાઢી. આ ગીત ખાલી ગાઈ નાખીને આનંદ કરી લે એટલું નહીં, એમાં સંસ્કૃતિ છે. અને એક જવાન પરણીને આવ્યો અને 15 દિવસ થયા છે ક્ષત્રિય, અને ધર્મને ધીંગાણે જવા માટે નીકળતો હતો. રાવત રતન ચંદાવત એ ધીંગાણે જવા માટે આમ નીકળતો હતો. પરણીને આવ્યા 15 દી થયા છે. કંકુની લોળ જેવી રાજપૂતાની હોળ 17 વર્ષની ઊભી છે. એટલે ઓરડે પૂછવા ગયો, રાજપૂતાણી કેવા માટે ગયો? હું યુદ્ધમાં જાઉં છું, કયો ઘૂંઘટો જોજો. એટલે રાજપૂતાણી કીધું કે હા તમે તમારું ધર્મ સંભાળો, હું મારું ધર્મ સંભાળીશ. એટલે વયો ગયો. ડેલીએથી પાછો મને બીજી વાત કે રાજપૂતાણી યુદ્ધમાં જાઉં છું, પાછો આવું ન આવું નક્કી ન હોય, કે તમે તમારું ધર્મ સંભાળો, મને ખબર છે. પણ ત્રીજી વાર જ્યારે પાછો વયો અને કીધું કે રાજપૂતાણી હું યુદ્ધમાં જાઉં છું, પરણ્યાને હજી 15 દિવસ થયા છે આપણે, હું પાછો જીવતો આવું ન આવું, તમારી કંઈક નિશાની આપો ને હારે. પણ ત્યાં તો અંગ રોવા અવળા થયા અને વ્યાપી જ્વાળા ભયોમાં દેશની રાજપૂતાણી કીધું કે આ ત્રીજી વાર મારું મોઢું જોવા હાટું આવ્યું છે અને હજી નિશાનીનું કહે છે. રાજપૂતાણીની નજર પડી, અહીં સુધી રાજપૂતાણીનો ઘૂંઘટો હતો, આમ નજર પડી એટલે ઝરૂખામાંથી એને સાસુ જોતા હતા, હાહુ જોતા હતા. અને એને ખબર પડી ગઈ મારા હાહુ જોવે છે અને આ ત્રીજી વાર મોઢું જોવા હારું એને પાછી કંઈક નિશાની. રાજપૂતાણી અવાજ કર્યો, 17 વર્ષની રાજપૂતાણી, દાસી દાસી તલવારને તાહડો લઈ આવ, મારું માથું કાપી તાહડામાં મૂકી અને આ યુવાનને દઈ દે, એનો જીવ મારામાં રહે તો યુદ્ધના મેદાનમાં હું જવાબ પાડવાનો છે, એને આપી દે. અને સાહેબ કોચડું ધૂપ કરતું માથું કાપી તાહડામાં મૂકી. આ બનેલી ઘટનાઓ છે અને આપ્યું. દાસીએ જઈને દીધું ને આમ કપડું ખોલાવ્યું તો રાજપૂતાણી માથું લોહીને છેતરી જતી હતી, આંખું ખુલ્યું હતું, મોઢું આવતું હતું અને રાજપૂતે સોટલાની ગાંઠ વાળીને ગળામાં નાખ્યું માથું.
અને યુદ્ધના મેદાનમાં ઉતર્યો ભાઈ. અહીં સુધી રાજપૂતાનો ઘૂંઘટો રહી ગયો હતો. ઇતિહાસકારો નજરે જોનારા લખે છે 3 દિવસ યુદ્ધ આવ્યું. લડતા લડતા ત્રીજે દિવસે યુવાન જીવતો હતો અને મોઢા ઉપર કળસલીઓ પડી ગઈ હતી, ખોબળા પડી ગયા હતા. રાજપૂતાનું જે માથું ગળામાં હતું રાજપૂતને, એના મોઢા ઉપર તો નહીં પણ હોઠ ઉપર કળસલી નહોતી પડી. આનાથી મોટી પીછળ દુનિયામાં ક્યાં હોય, આનાથી મોટી મોગલ કે નાગબાઈ ક્યાં હોઈ શકે. એ આ સુધી ઘૂંઘટો રહી ગયો હતો એમને, અને જાણે પડકારા કરતી હોય હું ભારતની હારી નારી તારી હારે શું ધર્મને ન જવા દેતો. એટલે આ કડીમાં સાહેબો ઘેરો ઘૂંઘટો રે મારો સાહેબો ઘેરો ઘૂંઘટો, સાહેબો ઘેરો ઘૂંઘટો રે મારો સાહેબો ઘેરો ઘૂંઘટો, હું મોંઘી મર્યાદ વાલાના અંગમાં હું તો શોભતી. રહી જાય તો ઘણી ફરમાઈશો રહી ગઈ છે, પણ મહાદેવ ભોળિયો નૃત્ય કરતો હોય, તાંડવ કરતો હોય. અમારા શંભુપુરી મહાત્મા ચાંદ મહાત્મા શંભુપુરીજી લખે છે કે દાડો કેવું તાંડવ કરે. આવી આયુના જ્યારે ઉત્સવ હોય, પીછળનાક મોગલનાક નાગબાઈના, ત્યારે અમારા શિવ પણ તાંડવ કરતો હોય, કારણ કે શક્તિનો ઉત્સવ છે. એટલે હે ભગવતી, હે જોગમાયા, હે ઉમેદમાની મા પીછળ, તારા ઉત્સવો હોય જગદંબાના, તો શિવ કેવી રીતે નાચતો હોય આનંદમાં. તો એ શૈલ શૃંગ સમ વિશાલ જટા જોટ કંદ ભર, શૈલ શૃંગ સમ વિશાલ જટા જોટ કંદ ભાગ કંદ કે નરંગ બાન વિમલ જાલ રાતે, લોચન के लाल लाल चंदन की खोर बाल कुमकुम सिंदूर गुलाल प्रगति युगल साजे, શિવ તાંડવ કરતો હોય અમારે ચાર મહાત્મા એ શબ્દોને સંગીતને શબ્દોમાં લીધું છે. કેવી રીતે?